બાબરના એક માલતીબેન મહિલાને 3 ઇસમોએ મળીને હની ટ્રેપ કરતા 4 વિરુદ્ધ ફરિયાદ। કાંકરેજ તાલુકાના માંડલાના રહીશ વિદ્યા સહાયકને ફસાવી ₹1 લાખની માંગણી કરી બાબરના એક વિસ્તારમાં રહેતી બહુ ચર્ચિત પરિણીત મહિલા માલતીબેન એક યુવકને મોબાઈલ ઉપર કામણ કરતા યુવકને આ માલતીબેન નામની મહિલાની ચુંગલમાં ફસવાનો વાર આવ્યો હતો। બાબર પોલીસ સ્ટેશને ફરિયાદી ચૌધરી સચિનભાઈ ભગવાનભાઈ ઉંમર વર્ષ આશરે 25 તે રાધનપુર તાલુકામાં કરાર આધારિત વિદ્યા સહાયક તરીકે ફરજ બજાવે છે। તે તેના ફ્રેન્ડ સર્કલ ગ્રુપમાં જોડાયેલ તેમાંના એક મોબાઈલ નંબર 9054012813 ઉપર સંપર્ક થતા આ ગ્રુપમાં નંબર ધરાવનાર માલતીબેન નામની મહિલા સાથે વાતચીત દરમિયાન તે મહિલાએ પોતાનું નામ ઓળખાણ આપી ફરીથી વારંવાર વાતચીત થતાં બંને વચ્ચેનો પરિચય વધ્યો અને તે શિક્ષક બાબર આવતો હતો। જે દરમિયાન આ માલતીબેન મહિલાને ફોન કરતો તો આ માલતીબેન મહિલા તેના ઘરે શિક્ષકને બોલાવતી અને તે શિક્ષક તેમના ઘરે મળવા માટે જતો હતો। ત્યારે ગત તારીખ 2/4/2025ના રોજ આ શિક્ષક સવારના રાધનપુર હાજર હતો। ત્યારે શિક્ષકના મોબાઈલ ઉપર આશરે સવારે 9:40ના સમયે અજાણ્યા મોબાઈલ નંબર 9924374479 દ્વારા કોલ આવતા સામેથી શિક્ષકને કહેલ કે તમે ભાભરથી શાકભાજીવાળા બોલો તો શિક્ષકે રોંગ નંબર કહી ફોન કાપી દીધો હતો। ત્યારબાદ ભોગ બનનાર યુવકે તેની પરિચિત માલતીબેન મહિલાને ફોન કરેલ હોય ત્યારબાદ આરોપી માલતીબેન મહિલાએ ભોગ બનનાર શિક્ષકને ફોન કરી જણાવેલ કે ભાભર તેના ઘરે એકલી હોય અને ભાભર આવવા જણાવેલ, જેથી ફરિયાદી તેના મોટરસાયકલ ઉપર ભાભર આવી તેની પરિચિત માલતીબેન મહિલાના ઘરે જઈ આ શિક્ષકને મહિલાએ તેના ઘરના ઉપરના માળે રૂમમાં લઈ જઈ વાતચીત કરી શારીરિક અડપલા કરી શિક્ષકના કપડાં કઢાવી નાખ્યા। જે દરમિયાન રૂમના દરવાજા ખુલ્લામાંથી 3 યુવાન શિક્ષક સાથે ઝપાઝપી કરી શૂટિંગ કરી માલતીબેન મહિલા સાથેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી। ₹1 લાખ રૂપિયાની માંગણી કરતા શિક્ષકે ભાબર પોલીસ સ્ટેશને એક મહિલા માલતીબેન સહિત કાદર અહેમદ મીર રહે ઉચોસણ તાલુકા સુઈગામ, વિક્રમસિંહ ભરતસિંહ રાઠોડ રહે ભાભર જૂના, ભરતસિંહ ભીખુભા રાઠોડ રહે ભાભર જૂનાવાળા વિરુદ્ધ ફરિયાદ આપતા બાબર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।